શું ગુજરાતમાં લિવ ઇન રિલેશનશિપમાં રહેવા માટે માતા પિતાની પરવાનગી ફરજિયાત રહેશે? શું હવે ઇસ્લામમાં પ્રચલિત હલાલાની પ્રથા પર પ્રતિબંધ મૂકવામાં આવશે? ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાહેરાત કરી છે કે રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે યુસીસી લાગુ કરવામાં આવશે, જેને લઈ રાજ્ય સરકાર દ્વારા પૂર્વ ન્યાયાધીશની અધ્યક્ષતામાં એક કમિટીની રચના કરવામાં આવી છે. આ કમિટી લોકોના સૂચનો પર કામ કરશે. જો આવું થશે તો ઉત્તરાખંડ બાદ ગુજરાત સ્વતંત્રતા પછી સમાન નાગરિક સંહિતા લાગુ કરનાર બીજું રાજ્ય બનશે. સમાન નાગરિક સંહિતા એટલે કે યુસીસી લગ્ન, છૂટાછેડા, ભરણ પોષણ, મિલકતના અધિકારો, દત્તક લેવા અને વારસો જેવા ક્ષેત્રોને આવરી લે છે. આ કમિટીમાં કોણ કોણ છે તેની વાત કરીએ તો કમિટીના અધ્યક્ષ સ્થાને સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ રંજના દેસાઈ રહેશે. કમિટીના અન્ય સભ્યોમાં વરિષ્ઠ નિવૃત્ત આઈએએસ અધિકારી CL મીના, એડવોકેટ RC કોડેકર, ભૂતપૂર્વ વાઇસ ચાન્સેલર દક્ષેશ ઠાકર અને સામાજિક કાર્યકર ગીતાબેન શ્રોફ રહેશે. પરંતુ આ બધી વાતમાં એક પ્રશ્ન થાય કે આ યુસીસી એટલે શું, કયા ધર્મો પર અસર પાડશે અને યુસીસી થી કયા બદલાવો આવશે? તો આવો જાણીએ. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો અવર રાજકોટ. તમારી સાથે હું આકાંક્ષા ગુંડલિયા. યુસીસી એટલે સમાન નાગરિક સંહિતા, જેને આપણે સરળ શબ્દોમાં કહીએ તો એક દેશ એક કાયદો. ભારતમાં તમામ નાગરિકો માટે એક સરખો કાયદો હોવો જોઈએ, પછી ભલે તેમનો ધર્મ કે જાતિ કંઈ પણ હોય. હાલમાં વિવિધ ધર્મો માટે લગ્ન, છૂટાછેડા, દત્તક લેવાનો નિયમ, વારસો અને મિલકત સંબંધિત અલગ અલગ કાયદાઓ છે. જો સમાન નાગરિક સંહિતા એટલે કે યુસીસી અમલમાં આવશે તો આ તમામ બાબતો માટે એક જ કાયદો બની રહેશે. અહીં નોંધનીય છે કે યુસીસી ભારતના બંધારણના અનુચ્છેદ 44 નો ભાગ છે અને રાજ્ય નીતિના નિર્દેશક સિદ્ધાંતોમાં તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેમાં સરકારની જવાબદારી તરીકે સમાન નાગરિક સંહિતા લાગુ કરવાની વાત કહેવામાં આવી છે. ભારતમાં હાલમાં વિવિધ ધર્મોના પોતાના અંગત કાયદાઓ છે, જેમ કે હિન્દુ પર્સનલ લો અને મુસ્લિમ પર્સનલ લો. યુસીસી નો મુખ્ય ઉદ્દેશ્ય છે કે આ અલગ અલગ કાયદાઓને એક સરખા કાયદામાં સમાવી એક સમાન નાગરિક સંહિતા લાવવામાં આવે. યુસીસી થી શું બદલાશે? હિન્દુઓ, શીખો, જૈનો અને બૌદ્ધોના અંગત બાબતો હિન્દુ લગ્ન કાયદા દ્વારા સંચાલિત થાય છે. મુસ્લિમો, ખ્રિસ્તીઓ અને પારસીઓના અલગ અલગ અંગત કાયદાઓ છે. ઉત્તરાખંડમાં સમાન નાગરિક સંહિતા લાગુ થવાથી શું બદલાયું તેના પર નજર મારીએ તો ઉત્તરાખંડમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાથી લગ્ન રજિસ્ટ્રેશન, મિલકત, સંપત્તિના અધિકાર, બહુપત્નીત્વ પ્રતિબંધ જેવા મુદ્દાઓમાં ફેરફાર થયો છે. ત્યારે ગુજરાતમાં યુસીસી લાગુ થયા બાદ આ પૈકીના કેટલાક ફેરફારો થવાની શક્યતાઓ દેખાઈ રહી છે. 6 મહિનાની અંદર લગ્નનું રજિસ્ટ્રેશન કરાવવું પડશે. યુસીસી લાગુ થતાં જ બધા લગ્નોની નોંધણી ફરજિયાત બની જશે. લોકોને તેમના લગ્ન ઓનલાઈન રજિસ્ટર કરવામાં મદદ કરવા માટે સુવિધાઓ પણ બનાવવામાં આવી છે, જેથી તેમને સરકારી કચેરીઓમાં જવું ન પડે. આ માટેનો કટ ઓફ 27 માર્ચ 2010 રાખવામાં આવ્યો છે. આનો અર્થ એ થયો છે કે આ દિવસથી થનારા બધા લગ્નોની નોંધણી કરાવવી પડશે. લગ્નની નોંધણી 6 મહિનાની અંદર કરાવવાની ફરજિયાત રહેશે. લિવ ઇન રિલેશનશિપનું રજિસ્ટ્રેશન પણ ફરજિયાત. યુનિફોર્મ સિવિલ કોડમાં લિવ ઇન રિલેશનશિપમાં રહેવા માટે માતા પિતાની પરવાનગી ફરજિયાત રહેશે. આ સંબંધમાં રહેતા યુગલોએ રજિસ્ટ્રાર સમક્ષ તેમના સંબંધો જાહેર કરવા પડશે. જ્યારે પણ તેમનો સંબંધનો અંત લાવવા માંગતા હોય તો આ માહિતી પણ રજિસ્ટ્રારને આપવી પડશે. ઉત્તરાખંડ સરકારે લગ્ન અને લિવ ઇન રિલેશનશિપની નોંધણી ucc.uk.gov.in વેબસાઇટ બનાવી છે. અહીં 500 રૂપિયા ફી ચૂકવીને લિવ ઇન રજિસ્ટ્રેશન કરી શકાય છે. નોંધણી કરાવવા માટે ઉત્તરાખંડના લોકોએ આ વેબસાઇટ પર એક ખાતું ખોલાવવાનું રહેશે. આ વેબસાઇટ પરથી જરૂરી ડોક્યુમેન્ટ્સ વિશેની માહિતી મળશે. એ દસ્તાવેજો સબમિટ કર્યા પછી 15 દિવસની અંદર લિવ ઇન રિલેશનશિપનું રજિસ્ટ્રેશન કરાવવું પડશે. આ વેબસાઇટ પર લગ્ન, છૂટાછેડા અને વસિયતનામાની નોંધણી સંબંધિત માહિતી પણ આપવામાં આવી છે. જો લિવ ઇન રિલેશનશિપ તૂટી જાય તો સ્ત્રી ભરણ પોષણની પણ માંગ કરી શકે છે. કોઈને જાણ કર્યા વિના 1 મહિનાથી વધુ સમય માટે લિવ ઇન રિલેશનશિપમાં રહેવા બદલ 10,000 રૂપિયાનો દંડ પણ થઈ શકે છે. રજિસ્ટ્રેશન કરાવનાર કપલની માહિતી તેમના માતા પિતા અથવા સંબંધીઓને અપાશે. આ માહિતી સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવશે. પુત્ર અને પુત્રીને મિલકતમાં સમાન અધિકાર. મિલકતના અધિકારમાં બાળકોમાં કોઈ પણ પ્રકારનો ભેદભાવ રહેશે નહીં. એટલે કે સમાજ માન્ય સંબંધોના આધારે જન્મેલા બાળકો અથવા લિવ ઇન સંબંધો દ્વારા જન્મેલા બાળકો વગેરેને સંપત્તિ વહેંચણીમાં સમાન અધિકારો મળશે. આ કાયદા હેઠળ બધા ધર્મો અને સમુદાયોમાં દીકરીઓને સમાન મિલકત અધિકારો આપવામાં આવશે.
એ સિવાય માતા પિતાને પણ સંપત્તિનો અધિકાર આપવામાં આવશે. કોઈ પણ વ્યક્તિના મૃત્યુ પછી તેની મિલકત અંગે પરિવારના સભ્યો વચ્ચે કોઈ વિવાદ ન થાય એ માટે તેની પત્ની, બાળકો અને માતા પિતાનો મૃતકની મિલકત પર સમાન અધિકાર રહેશે. એ સિવાય હલાલા અને બહુપત્નીત્વ પ્રથા પર પણ પ્રતિબંધ આવશે. ઉત્તરાખંડમાં લાગુ કરાયેલ યુસીસીમાં ઇસ્લામમાં પ્રચલિત હલાલાની પ્રથા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. હલાલા એક ઇસ્લામમાં એવી પ્રથા છે કે જેમાં જો કોઈ મહિલાને તેના પતિ દ્વારા તલાક આપવામાં આવે છે તો તે પછી તે સ્ત્રી ફરીથી જ તે પતિ સાથે લગ્ન કરવા માંગે છે તો એ પહેલા એ મહિલાએ કોઈ બીજા વ્યક્તિ સાથે લગ્ન કરવા પડશે, તેની સાથે એક રાત ગુજારવી પડશે અને પછી તલાક લેવા પડશે. આ પછી જ સ્ત્રી તેના ભૂતપૂર્વ પતિ સાથે ફરીથી લગ્ન કરી શકશે અને આ પ્રથાને હલાલા કહેવામાં આવે છે. આ ઉપરાંત મુસ્લિમોમાં એક પુરુષ 3 કે 4 પત્ની રાખી શકે છે. હવે આ બહુપત્નીત્વ પ્રથા પર પણ પ્રતિબંધ આવી ગયો છે. 18 વર્ષની ઉંમર પહેલા લગ્ન નહીં કરાવી શકાય. બધા ધર્મોના લોકો પોતાના રિવાજો મુજબ લગ્ન કરી શકે છે, પરંતુ બધા ધર્મોમાં છોકરાઓ માટે લગ્નની લઘુત્તમ ઉંમર 21 વર્ષ અને છોકરીઓ માટે 18 વર્ષ કરવામાં આવી છે. હવે મુસ્લિમ છોકરીઓના પણ 18 વર્ષની ઉંમર પહેલા લગ્ન કરાવી નહીં શકાય. એ સિવાય સમગ્ર મિલકતના વસિયતની છૂટ. કોમન સિવિલ કોડ લાગુ થયા પછી કોઈ પણ વ્યક્તિ પોતાની સંપૂર્ણ મિલકત વસિયતમાં આપી શકે છે. સમાન નાગરિક સંહિતા લાગુ થયા પહેલા મુસ્લિમ, ખ્રિસ્તી અને પારસી સમુદાયો માટે વસિયતનામાના અલગ અલગ નિયમો હતા. હવે આ નિયમો બધા માટે સમાન રહેશે. લગ્નની જેમ છૂટાછેડાનું પણ રજીસ્ટ્રેશન. જન્મ અને મૃત્યુની નોંધણીની જેમ લગ્ન અને છૂટાછેડાની નોંધણી પણ કરાવવી પડશે. આ રજીસ્ટ્રેશન વેબ પોર્ટલ દ્વારા કરવામાં આવશે. બંધારણના અનુચ્છેદ 342માં ઉલ્લેખિત અનુસૂચિત જનજાતિઓને યુસીસીમાંથી બાકાત રાખવામાં આવી છે, જેથી તે જાતિઓ અને તેમના રિવાજોનું રક્ષણ થઈ શકે. આ સિવાય ટ્રાન્સજેન્ડરોની પરંપરાઓમાં કોઈ પણ ફેરફાર કરવામાં નહીં આવે. આ બધા મુદ્દા પરથી તમે ગુજરાત સરકારના આ કાયદાથી સહમત છો કે કેમ તે કમેન્ટમાં જણાવજો.